યાત્રાધામ ડાકોરમાં વિવિધ મનોરથોના ભાવમાં વધારાનો નિર્ણય મોકૂફ રખાયો છે। સેવક અને પૂજારીઓ ભાવ વધારા અંગે રોષે ભરાતા નિર્ણય સ્થગિત કરાયો। સતત વિરોધ બાદ મંદિર કમિટીએ નિર્ણય મોકૂફ રાખ્યો છે। ધજા, રાજભોગ, કુંજ મનોરથ સહિતના મનોરથમાં ભાવ વધારો કરાયો હતો। ભક્તોની આસ્થા અને ખિસ્સા પર માઠી અસર થવાની શક્યતાએ નિર્ણય મોકૂફ કરાયો। 15મીના રોજ મંદિરના સેવકો અને આગેવાનો સાથે કરાશે ચર્ચા। મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન ચર્ચા બાદ નવો નિર્ણય જાહેર કરશે। મનોરથોમાં જે ભાવનો વધારો કરાયો હતો તે અનેક જગ્યાએ ડબલથી વધારે હતો અને તેનો વિરોધ થયો। સેવક અને પૂજારીઓએ વધારા અંગે રોષે ભરાતા નિર્ણય સ્થગિત કરાયો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, જે પ્રકારનો ભાવ વધારો હતો તે ડબલથી પણ વધારે અનેક બાબતોને લઈને હતો, અનેક વિધિઓમાં હતો, ત્યારે આ નિર્ણયનો વિરોધ કરાયો છે। આપ જણાવો કે હાલ મંદિર કમિટીએ નિર્ણય મોકૂફ રાખ્યો અને ચર્ચા વિચારણા શું થશે? અક્ષય, સમગ્ર મામલે જે હાલમાં માહિતી મળી રહી છે કે જે પણ લાગાની અંદર ભાવ વધારાની આખી વાત હતી તો તેનો ઠરાવ કરવામાં આવ્યો હતો કે કેમ તેની કોઈ જ છણાવટ અથવા ચોખવટ સેવક ભાઈઓ અથવા પૂજારી ભાઈઓ સાથે નથી કરવામાં આવી। સેવક ભાઈઓ દ્વારા અવારનવાર આ મામલે રજૂઆત કરવામાં આવી કે ભાવ વધારો જાહેર કરવામાં આવે છે તો ઠરાવ ક્યારે કરવામાં આવ્યો, મિટિંગ ક્યારે મળી ટેમ્પલ બોર્ડની, એ તમામ પ્રકારની માહિતી માંગવામાં આવી હતી। જો કે કોઈ જ પ્રકારની માહિતી ચેરમેન અથવા ટ્રસ્ટી દ્વારા આપવામાં ન આવી હતી અને ચેરમેન પરેન્દુ ભગત દ્વારા સેવક ભાઈઓને જણાવવામાં આવ્યું હતું કે તમે તમામ સેવક ભાઈઓ અમદાવાદ આવીને મને રજૂઆત કરો, જેથી સેવક ભાઈઓની અંદર વધારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। કારણ કે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમને ચેરમેન બનાવે છે તો અમારે અમદાવાદ આવવાનું હોય, ડાકોર મંદિરનો મામલો છે તો ડાકોર મંદિરની અંદર આવીને ચર્ચા વિચારણા કરવી જોઈએ। જેને અંતે અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તો આગામી 15મી સુધી જે નવો ભાવ વધારો લાગુ કરવાનો હતો તેને સ્થગિત કરવામાં આવે છે। 15 તારીખે ટ્રસ્ટી, ચેરમેન અને સેવક ભાઈઓની મિટિંગ મળશે અને મિટિંગ મળ્યા પછી નવો ભાવ વધારો જાહેર કરવામાં આવશે। જી જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।